જય રામ મિત્રો, સ્વાગત છે તમારું વિતેશ વ્લોગમાં. તો જો અત્યારે આપણે જવાનું છે બગડાણા, તો આપણે નીકળી ગયા છીએ. આજ છે પૂનમ, તો આપણે પૂનમ ભરવા જવાનું છે. તમે જાતા દેશો તો કોમેન્ટ કરજો, જાતો હોવી. જો આ રસ્તો કયો છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આપણે તો ખબર જ છે, જો શીતળામાં એવા કે રસ્તે જતા થી આપણને ખબર જ હોય, કારણ કે આપણે જઈએ છીએ એટલે. જો આમ વરસાદ અંધારેલો તો જેવો તેવો. તો અહીંયા શેકલાનો રહેવાનું ઘર ને એવું બધું વેચાય છે. જો આ બાજુ બગડાના વાળા હાઈવે ચડી ગયા છીએ અત્યારે. તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવીશ અને કેટલું માણ આવેલું છે હું તમને બધું બતાવીશ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો જો આપણે મંદિરથી થોડાક આગા છીએ. જો માણસો હાલીને જાય છે, અમુક માણસો રાતે જાય ને અમુક દિવસો આવે. 100% તો રાતે જ જોઈ આવે, 10% દિવસે જતા હોય માણસો. જો આમ નો હાલે કે એવા હોય એ બધા દિવસે જાય, કોરા ગામ વાળા ને બધા આગે આગેથી તો રાતે આવતા હોય બધા. આપણે તો એક વાર ડુબડાણા ગયા નથી હાલીને, તમે કોઈ ગયા હોય તો કોમેન્ટ કરજો. જો આમ મંદિર દેખાય છે બાપા સીતારામનું. તો ગાડી ઉપરથી વિડીયો ઉતાર્યો હતો એટલે આમ ફોન થોડોક હલે છે. બજરંગદાસ બાપાના દર્શન કરી લેજો. જો ધજાના મંદિર દેખાય એને. જો આ બધી જગ્યા આવી છે બાપા સીતારામની. આ નદી આવી, વગડ નદી કે હવે કે છે બધા એમ. તો જો આપણે ફાઇનલી આપણે ચપ્પલ ને બધું મેકવાનું ત્યાં આપણે પગી ગયા. ચપ્પલ મેકી દઈએ આપણે. જો અહીંયા ટ્રાફિક બહુ હતું. તો આપણે દર્શન કરી આવ્યા છીએ બાબા સીતારામના. ઉપર નથી જવું કારણ કે ટ્રાફિક બહુ છે એટલે. અહીંયા બાયો બૈરાવ સત્સંગ લે છે. પછી આપણે પગી ગયા પ્રસાદી લેવા. તો જો બધા પ્રસાદી લેવા આવે છે. કેટલું માણસો હતું, માણસો ભાઈ તમે જોઈ રહ્યા છો. માણસો તો ઓમ છે, આજ પૂનમ છે એટલે માણસો તો હોય જ તે ભાઈ. જો પ્રસાદી પેસાઓ મીડી છે. જો સુરમાના લાડવા હતા જ. તો તમે કોઈ બગડાના પ્રસાદી લેવા જરૂર જાજો, જાવ તો. જો કે પ્રસાદી લીધા વગર તો કોઈ જાતું જ નથી, જાય જ છે બધાય. ને આ એક મંદિર એવું છે આખા વિશ્વમાં એટલું બધું પબ્લિક કાંઈ નહીં થતું હોય એવું તમે જોઈ રહ્યા છો. જો પબ્લિક તો જો તમે એમ. જો આપણે હવે પાણી પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે મેળામાં. પ્રસાદી લઈને બહાર નીકળી તે ગેટ પાસે શરબતનો ઓલું હોય, અને આપણે શરબત પી નાખ્યું. જો પબ્લિક ઘણું હતું, શરબત પીવા જવાનું બાકી છે. જો આ બરફનો તો પાઇટું પીડી હોય. ઉનાળો છે એટલે માણસ નીકળ્યું શરબત જ પાય. બાયું વેચતી હોય શરબત. આપણે એક ગ્લાસ પી નાખ્યો, એક જ ખૂટે, બીજો નતો ખૂટતો. પછી આપણે પગી ગયા મેળામાં. જો આ બધું વેચાય છે. વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો હતો એટલે બધું ઢાંકી દીધું બધાએ, નગર ભાઈ પલ્લી જાય. કારણ કે માણસો બધું વેચવા એવું કપડાં ને એવું બધું પલ્લી જાય એટલે મહેનત બધી ફેલ જાય. જો આ બાપા સીતારામનું દર્શન કરવા જે રહ્યું હોય તો કોમેન્ટ કરી દેજો. આમ પાછળ આવેલા છે આમ મૂર્તિ બાપા સીતારામની. આપણે તો પહેલી વાર જ જતા અહીંયા મેળામાં જઈએ ને, આવું બધો મેળો ભરાય ત્યારે જઈએ આંટો મારવા અહીંયા. જો આ બધું ઢાંકી દીધું. મેળામાં જવાય એવું તો કઈ રહેવા ન દીધું. જોવાય નહીં બધું હું વસ્તુ વેચાય એમ. કારણ કે આમ વરસાદ અંધારેલો હતો અને આવતો હોય તો પાછો. આ કંઈક અલગ વસ્તુ છે. આપણે કંઈ લેવાનું નહોતું, આમનો આંટો મારવા જઈએ. તમે એવો મેળામાં આંટો મારતા દેશો આવતા રે. આ બધું નાસ્તાની લારીઓ તગારા વેચે આ બેન. જો ચપ્પલ ને બધું વેચાય છે.
મેળામાં તો બધું એવું જ વેચાતું હોય, ધાબળા ને ચપ્પલ ને આ ને તેને બધું હોય. ચા બેને બધું પેક કરી નાખ્યું, વરસાદથી બીજ જાય. બીક તો લાગે ને ભાઈ, ગોદડા ને બધું પલળી જાય. ગોદડા વેચતા થઈ ગયા એટલે ધાબળા એમ. તો પછી આપણે વયા છીએ મેળાની આ બાજુ, એટલે કે મંદિર પાસે. હવે આપણે ઘરે ભાગશું. મેળામાં ઓલી બાજુ આંટો મારવા ગયા ત્યાં થોડાક દારૂડિયા રે મેટલ થઈ ગયો હતી, એટલે હવે આપણે ભાગી જઈએ. તો સફેદ શર્ટ 50નો એક હો. આપણે ભાવ પૂછ્યો તો, લેવો નતો, ખાલી ભાવ પૂછ્યો તો. સો હજી વરસાદ બહુ વધારે હવે તો વરસાદ આવે પેલા ઘરે પગી જાય, નકર પછી પલ્લી જાવું, કારણ કે આ પહેલો વરસાદ છે. આમ તો મજા આવે પલ્લી તો, પણ આપણે પલળવું નથી. કાંઈ ઘરે પગી જાય, વરસાદ નહીં હોતા ઘરે પગી જાય. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય રામાપીર, જય બજરંગદાસ બાપા.